સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પરીક્ષા વિભાગ ફરી એકવાર ગંભીર વિવાદમાં છે। એક તરફ બીએસસી સેમેસ્ટર 3 અને 4 ના પરિણામો 8 અને 4 મહિના બાદ પણ જાહેર ન થતા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે બીજી તરફ બીએસસી નર્સિંગની વિદ્યાર્થીની નંદની બેલડિયા પેપર ચકાસણીમાં થયેલી ભૂલના ન્યાય માટે 20 દિવસથી યુનિવર્સિટીના દરવાજા ખખડાવી રહી છે। વિદ્યાર્થીઓએ આરોપ મૂક્યો છે કે મોડા પરિણામના કારણે તેઓની સ્કોલરશીપ અટકી શકે છે। આ મુદ્દે વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ વિરોધ કર્યો હતો અને કુલપતિના ફોટા સામે હાથ જોડીને વિનંતી પણ કરી હતી, પરંતુ કુલપતિ ગેરહાજર અને કુલ સચિવ તરફથી માત્ર અઠવાડિયામાં આવશે એવી હંમેશાની વાત કરવામાં આવી। બીજી તરફ નંદની બેલડિયા નામની નર્સિંગ વિદ્યાર્થીનીએ આરટીઆઈ દ્વારા મેળવેલી પેપરની હાર્ડ કોપીમાંથી ખુલાસો કર્યો છે કે પેપર ચકાસણીમાં 11 માર્કની ગણતરી ભૂલથી છૂટી ગઈ હતી। 3 સાચા એમસીક્યુ પણ માર્કમાં નહોતા ગણ્યા। રીએસેસમેન્ટ પછી પણ કોઈ ફેરફાર ન થતા તેણે લેખિતમાં રજૂઆત કરી, પણ કોઈ જવાબ મળ્યો નથી। પરીક્ષા નિયામક પણ જણાવે છે કે તેમની અરજી મળી નથી। એક તરફ વિદ્યાર્થીઓ પરિણામ માટે લાચાર છે અને બીજી તરફ માર્ક ગણતરીમાં ઘોર બેદરકારી સામે આવી છે। હાલ વિદ્યાર્થીઓનો અવાજ બુલંદ થવા લાગ્યો છે અને પ્રશ્ન એ ઊભો થયો છે કે શું યુનિવર્સિટી હજુ પણ ચૂપ રહીને જવાબદારી ટાળી કાઢશે? અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે કે ક્યારે હવે યુનિવર્સિટી દ્વારા કામગીરી કરવામાં આવશે અને ક્યારે જે 8 મહિનાથી જે રિઝલ્ટ પેન્ડિંગ પડ્યું છે તે જાહેર કરે। બીજી ઘટના જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છે, જેમાં નંદની નામની જે વિદ્યાર્થીની છે તેને લેખિત રજૂઆતો કરી છે અને તેના જે પેપર છે તેમાં 3 જે સાચા એમસીક્યુ છે તેના માર્ક ગણવામાં નથી આવતા। જે વિદ્યાર્થી દ્વારા છેલ્લા 20 દિવસથી ધક્કા ખાવામાં આવી રહ્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીએસસી સેમ 3 અને 4 નું પરિણામ મોડું છે। ત્યારે આપણી સાથે નંદની બેલડિયા જે વિદ્યાર્થીની છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તે જોડાઈ ગયા છે। નંદની, પરિણામ હજી પણ જાહેર નથી થયું, શું કહેશો? હેલો જી નંદની, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પરિણામ છેલ્લા 8 મહિનાથી જાહેર નથી થયું, શું કહેશો? હા મેડમ, હા હજી પરિણામ મને કઈ જાહેર થયું નથી, જેના માટે મેં આજે પણ એક અરજી લખીને મોકલાવેલી છે। નંદની, આપને કયા સેમેસ્ટરની જે રિઝલ્ટ છે તે નથી આવ્યું? મારું રિઝલ્ટ છે ને આવી ગયું, બીએસસી નર્સિંગ 4th સેમ નું છે, જેમાં કેટી આવેલી હતી ને એનું રિઝલ્ટ મારે જોઈએ છે। તો નંદની, તમે જે આરટીઆઈ કરીને જે તમારું પેપર હતું તેની હાર્ડ કોપી મંગાવી, તે કેમ મંગાવી પડી આરટીઆઈ દ્વારા? આરટીઆઈ દ્વારા મેં જે એમાં પણ અરજી લખવાની આવે, જે અરજી લખાવીને મને એની આરટીઆઈ ની કોપી મળેલી છે, જેમાં મેં ચેક કરાવેલું છે તો એ લોકોની ટોટલ મિસ્ટેક છે અને અંદર જે મારા એમસીક્યુ જે 3 છે એના માર્ક્સ પણ એડ કરેલા નથી। નંદની, તમે જે કોલેજના અધિકારીઓ છે, જે સત્તાધીશો છે, તે તમને શું જવાબ આપે છે? સત્તાધીશો મને એ રીતના કહે છે કે આમાં કાંઈ સુધારો થાય એમ નથી, ઉપરથી અમને અધ્યાપક્ષે ચેક કરીને આપેલું છે એ બરોબર છે। તો મેં કીધું કે આમાં ટોટલ મિસ્ટેક તમને દેખાય તો ઈ લોકો તમે એડ કરીને અમને પાછું રિઝલ્ટ આપી શકો કે નહીં, તો ઈ લોકો ના પાડે છે। પછી એમ કે તમારી કોલેજમાંથી અમને લેટર લખીને આપો, કે લેટરમાંથી લેટર લખીને આપો કે આમાં માર્ક સુધરે છે તો અમે તાત્કાલિક માર્ક વધારી દેશું। લેટર માટે પછી મેં મારી કોલેજને સંપર્ક કર્યો, કોલેજ વાળા એમ કહે છે કે તમે યુનિવર્સિટીમાંથી લેટર લઈને આવો। જી નંદની, તમે લેખિત રજૂઆત પણ કરી છે જે તમારું રિઝલ્ટ છે તેના માટે, તો લેખિત જે તમે જે લેખિત રજૂઆત પણ કરી છે રિઝલ્ટ માટે, પરંતુ જે લેખિત રજૂઆત કરવામાં આવી તેના ઉપર કોઈ કામગીરી કરાઈ છે? લેખિત રજૂઆતથી મને જે આરટીઆઈ કરીને હતી તો મળી ગઈ છે, પણ એની અંદર જે માર્ક સુધારાનો છે એનું કઈ કામગીરી થયેલી નથી। તો આપની હવે શું માંગ છે? હવે મને પરીક્ષા નિયામક એમ કહે છે કે તમે લેટર લઈને આવો તો અમે તમને તાત્કાલિક માર્ક છે જે વધારી દઈએ। જી નંદની, જોડાવા બદલ આપનો આભાર। કોલેજમાંથી કોઈ લેટર આપતા જી નંદની બેલડિયાને ભૂલના કારણે નાપાસ કરવામાં આવી છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરીથી હવે બે જે મુદ્દાઓ છે તેને લઈને વિવાદમાં આવી છે।